આ મિત્રો આ રાઈ છે. આપણે જે શાકમાં દાળમાં જે વઘાર કરીએ. હવે આ રાઈ મેં એક લીધી અને આ રાઈ અહીંયા મેં ક્યાંય આમ નાખી દીધી હેઠે, એટલે દેખાવાની નથી. અથવા મેં આ ખીચામાં નાખી કે અહીંયા ગમે ત્યાં રૂમમાં કે નાખી દઉં તો આ રાઈ દેખાવાની નથી. એટલે કે રાઈના બારામાંથી હું કહેવા શું માગું છું કે અક્ષર એવા લોકો મેં જોયા છે કે આવી નાની નાની વાતે આવી રાઈ જડી કે રોદડા રોતા હોય, કે દુઃખ પડ્યું હોય તો રોદડા રોતા હોય. અક્ષર આવું એનું ચાલુ જ હોય, એટલે કે રોજ ડેઈલી. પહેલી વાત તો એ કે દુઃખ ક્યાંય છે જ નહીં. જો તમે એક વ્યવસ્થિત સારો એવો કામ ધંધો અને ફ્રી હોય તો, જેમ કે આપણે છે, આપણે ફ્રી હોય તો આપણે એ કરવાનું. અને ધંધો એવો કે જે આપણને સારા કોઈ 5 વ્યક્તિ બોલાવતા હોય, પછી અલ્લાહના તરફથી આપણે એવો સારો ધંધો હોય પોતાનો ઘરનો, તો ઘરનો ધંધો. પણ કહેવાનું એક એ થાય છે કે આ રાઈ છે. હવે મેં આગળ કીધું ને કે અહીંયા ગમે ત્યાં નાખી દઉં એટલે આપણને દેખાય નહીં. એવા રોદડા પણ જે રોવે ને એનું પણ આવું જ કંઈક છે. હવે આને હું માનો કે આ મેં જીભમાં મૂકી તો મને ખબર છે કે મારા મોઢામાં કંઈક છે. અથવા આ રાઈ માનો કે હું મારી આંખમાં પડી, અથવા આ રાઈ કહો કે કચરો જે કહો એ આંખમાં પડી, તો મને ખબર છે કે મારી આંખમાં કાંઈક પડ્યું, મને ખટકે છે. એટલે આવી કોઈ વાતને ગણકારો નહીં ને તો કોઈ વસ્તુ છે નહીં. અને હા, જો ભાઈ હું એ પણ કહું કે અલ્લાહ તરફથી જે પણ થવાનું હોય ને, કુદરત તરફથી એ થવાનું જ છે. એમાં કાંઈ હું એમ કહી દઉં કે આમ ન થાય, આમ ન આપણે કરીએ તો પણ એ થવાનું જ છે, જો કુદરત તરફથી હોય તો. પછી માનો કે હું કોઈનું આમ ખરાબ કરતો હોય તો મને કોઈ એમ કે ભાઈ રહેવા દે, એ વ્યક્તિ આમ છે, બિચારો આવો છે, તૂટેલો છે, તો હાલો મને કદાચ રહેમ આવે કે હાલો નથી કાંઈ કરવું. એટલે મારું રાયના માધ્યમથી સમજાવવાનું એ જ છે, તમે જો આ રાયનો તમે ધારો ને તો પહાડ કરો ને, પહાડ તો પહાડ પણ થાય. એટલે નાની હોની વાતમાં રોદડા રોવા એ કોઈ ઓલું છે જ નહીં. હવે એક્ઝામ્પલ હું રાય ઉપરથી એટલે જ સમજાવું છું કે ડેઈલી અક્ષર એવી લોકોને એવી ટેવ હોય કે ડેઈલી એને એક આમ ટેવ જ પડી જાય રોદડા રોવાની. મેં આગળ વાત કરી કે તમે જો આ રાયનો પહાડ કરો ને, પહાડ તો પહાડ પણ થાય. એટલે તમે આવી કોઈ વસ્તુ માથે ન લ્યો ને તો કોઈ વસ્તુ નથી. અને જો માથે લ્યો ને એટલે રોદડા રોવાનું ક્યારેય પણ બંધ થવાનું નથી. એ આ રાય જેવું. જો આ રાય હું આમ ઘા કરી દઉં ને, હવે મારે ગોતવી હોય તો મને જડ દઈને ન જડે. એટલે ટૂંકમાં એવું કોઈ મગજમાં જ નહીં લેવાનું રોદડાનું. એ જે થવાનું છે એ થવાનું જ છે. અને અક્ષર મેં એવા પણ જોયા છે કે ગામ આખાની ચિંતા કરતા હોય, ઓલો આમ છે, ઓલી આમ છે, આ આમ છે, આ આમ થવાનું. પણ આપણે એક સારો ધંધો અને ખાવું પીવું, બીજું શું હોય, અલ્લાહે આપણને જે આપ્યું છે, શુક્ર અદા કરો ને યાર. ખોટું કોઈની માથે એવી ચિંતામાં રોદડા નકર રોયા રોઈ કરવા. જો હું મારું પણ કહું, મને તો એવી કોઈ વસ્તુ હજી સુધીમાં ક્યારેય પણ અને હા, મેં કીધું ને કે હું મારું જ કહું. પણ પહેલી વાત તો એ
કે મને પોતાને મેં ક્યારેય પણ રોદડા નથી રોયા કોઈની સામે. તો રોદડા શું કામ રોવો જોઈએ? હા, ફ્રી આપણને લાગે કે આપણે ફ્રી થઈ ત્યારે 2 રકાત નમાઝ અથવા માનો કે મંદિર હોય તો મંદિરમાં પણ તમે પૂજાપાઠ કે મંદિરની સાફ સફાઈ છે તમે કરી શકો, જેથી આપણને એવા કોઈ ખોટા આચાર વિચાર જ ન આવે. મસ્જિદ હોય તો મસ્જિદમાં 2 રકાત નિફળની નમાજ પડી શકીએ, મસ્જિદને પણ સાફ સફાઈ કરી શકીએ. એટલે ખોટા એવા રોદડા રોવાનો કોઈ વિચાર જ ન આવે એમ. મતલબમાં જેમ તમે ફ્રી અને નવરા બેઠા છો ને એટલે તમને નઈત નવા એવા આચાર વિચાર આવ્યા કરે કે હવે શું કરું, હવે આમ થાય, હવે તેમ. અક્ષર મેં એવા લોકોને જોયા છે. એટલે હું એમ કહું છું ને કે માનો કે મારી ઉપર જે દુઃખ આવ્યું હોય ને એ મારે સહન જ કરવાનું હોય. એમાં કાંઈ કોઈ સમાજ કે કોઈ મિત્ર કે કોઈ પણ હોય સગા સંબંધી એ જો ભાઈ કોઈ માથે ન લઈ લે, મને એટલી ખબર પડે. હા, કોઈ ખારો હોય તો તમને 5-25ની મિત્ર કોઈ સારા હોય તો 5-25ની મદદ કરે. અને એમાં પણ હું એમ કહું 5 એવા હોય કે તમે રોદડા રોવો ને રોદડા આમ જાહેરમાં મૂકી દો ને એટલે 5 એવા હોય પણ ઈર્ષાળુ રાજી પણ થાય. જો આ હું જોયેલું કહું છું, લોકોના અનુભવ ને થયા હોય ને એ મેં મારા પોતાના હું જોયેલા કહું છું. અને આ ખાસ બીજું કે આ વિડીયો કોઈની માટે પર્સનલ છે નહીં. અને આ મારા વિડીયોમાં કોઈએ ખરાબ કોમેન્ટ પણ ન કરવી. અને ત્રીજું કે આ વિડીયોમાં કોઈનું નામ પણ નથી. હું એક અનુભવ શેર કરું છું. ફરક એટલો છે કે હું બોલું છું અને શેર કરું છું. આપણે કોઈને કહેતા નથી. આમાં જો મેં કીધું ને મેં મારું વતન નામ આવ્યું છે ને, મેં આમાં બીજા કોઈ નથી કહેતો, મારું વતન મેં આ વિડીયોમાં કીધેલું છે, નામ આવ્યું છે ને. હવે એક્ઝામ્પલ હું એક તમને વાત કરું. માનો કે મારા ઘરે કોઈ હારા મોળો પ્રસંગ આવ્યો, એ મારે જ ઉકેલવાનો હોય. એ કાંઈ ગામ કોઈ આપણને કોઈ ઉકેલી ન દે. મેં આગળ કીધું ને કે ભાઈ તમને કે 5 કોઈક મિત્ર હોય સારા તો ઉકેલી પણ દે. પણ કહેવાનું શું થાય છે, મારા ઘરે આવ્યું ને એ મારે જ કરવાનું હોય. મને એટલી ખબર પડે રોદડા રોએ કાંઈ થાય નહીં. હા, અમુકના 5 બીજા રાજી થાય. જો આપણને શક્ય હોય એમ થાય કામ કરવું તો કરાય. અને એવી કોઈ જરૂરી નથી કે ભાઈ તમે એવા વ્યાજવા પૈસા લઈને કરવું પડે, એવું કોઈ જરૂર નથી. ઓલું એક કહેવત છે ને આપણે ગુજરાતીમાં કે ભાઈ હોળ એટલી પછેડી, એ કહેવત છે ને. એટલે આપણી પાસે હોય એટલું કરાય. પછી હવે ચાલો હું મારું વતન કહું તો કે તમને એમ થાય કે આ મને કહે છે. એટલે મેં મારા વિડીયોમાં કીધું છે કે વિડીયો કોઈ માટે છે નહીં અને કોઈ ખોટી માથે ઓઢીને રોદડા રોવા નહીં. હવે હાલો હું મારું વતન કહું. માનો કે મારા ઘરે મારે કાંઈ પ્રસંગ કરવો હોય, ચાલો મારા છોકરાનું જ કહું. માનો કે મારે એની કાંઈ હગાઈ કરવી હોય દાખલા તરીકે, અથવા કાંઈ પણ કામ હોય, તે મને ખબર હશે મારે જ કરવાનું છે. વર્ષ 2 વર્ષ 5 વર્ષ કે 10 વર્ષ હોય એ કાંઈ આપણને ન કાંઈ કોઈ કરી દે. અને આપણું દુઃખ હોય કે સુખ હોય એ કાંઈ કોઈ માથે ન ઓઢી લે. અને આપણને જો માનો કે સુખ આવ્યું હોય તો કેવું સારું લાગે, અને દુઃખ આવ્યું હોય તો કેમ રોદડા. માનો કે અલ્લાહ તરફથી સુખ આવ્યું હોય તો કેવું સારું લાગે, અને એણે દુઃખ આપ્યું હોય તો કેમ આપણને ભીં પડે છે. એટલે મને એટલી ખબર પડે દુઃખ હોય કે સુખ, શુકર અદા ખુદાનો કરાય. બસ આજના વિડીયોમાં એટલું જ છે. ફરી મળીએ. ખુદા હાફિઝ.